મોરબી જિલ્લાના હળવદ હાઈવે પરથી પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરવા બદલ આમ આદમી પાર્ટીના 2 અગ્રણી નેતાઓની ધરપકડ કરી છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે હાઈવે પર કારમાં જ દારૂની મહેફિલ માણતા આ નેતાઓ પોલીસના હાથે ઝડપાઈ જતા રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। હળવદ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતી કારની તલાશી લેવામાં આવી હતી। આ તપાસમાં મોરબી જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના આપના પ્રભારી અને દિલ્હીથી આવેલા પક્ષના નેતા વિકાસકુમાર વિજયકુમાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા। ગાડીમાંથી દારૂની 2 બોટલ પણ મળી આવી અને ત્યારબાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં જવાબદાર ગણાતા રાજકીય પક્ષના હોદ્દેદારો જ આવી રીતે નશાની હાલતમાં પકડાય એ બાબત વહીવટીતંત્ર માટે પડકાર સમાન છે। સામાન્ય રીતે રાષ્ટ્રીય કક્ષાના પક્ષના નેતાઓ જ્યારે રાજ્યની મુલાકાતે હોય ત્યારે તેમની આચાર સંહિતા પર સૌની નજર હોય છે, ત્યારે દિલ્હીથી આવેલા નેતાની આ પ્રકારે ધરપકડ થતાં પક્ષની છબી પર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આપને આડે હાથે લેવાના મૂડમાં છે। હાલમાં પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજકોટ રેન્જ આઈજીપી તથા મોરબીના પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ હળવદમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે હળવદ પોલીસ સક્રિય હતી। દરમિયાનમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એના સ્ટાફને હળવદના હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસકુમાર વિજયકુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે। બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે અને સાથે દારૂની 2 બોટલ તેમજ કાર અને મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરેલ છે।